हेलो फ्रेंड्स, नेहा एज्युकेटर में आपનું સ્વાગત છે। આજે હું તમારા માટે લઈને આવી છું 18 ફેબ્રુઆરી 2026 ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી કોઈ પણ પરીક્ષા હશે એના માટે ખૂબ ઉપયોગી થશે। પરંતુ એ પહેલા વિડિયોની લિંકને મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં। કેમ તો શેરિંગ ઇઝ અ કેરિંગ, ખરું ને? અને વિડિયો ગમે તો વિડિયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, ખરું ને મિત્રો? તો મને પણ તમારા માટે વિડિયોઝ બનાવવાની મજા આવે, રાઈટ? હવે વિડિયોનું પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। તમે ટ્વિટર ઉપર પણ મને ફોલો કરી શકો છો, વોટ્સએપ પર પણ ફોલો કરી શકો છો, બરાબર છે? ચાલો હવે કે ઇન્સ્ટા ઉપર બધાની ઉપર તમે મને ફોલો કરી શકશો। આપણે આજના પ્રથમ પ્રશ્ન તરફ આગળ વધી જઈશું। આજનો પ્રથમ પ્રશ્ન છે, ઓલ ચિકી લિપિ કઈ ભાષા માટે વિકસાવવામાં આવી છે? ઓપ્શન એ સંથાલી, ઓપ્શન બી ઉડિયા, ઓપ્શન ડી કોઈ કે ઓપ્શન ડી એક પણ નહીં। ऑप्शन ए संथाली, ऑप्शन बी उड़िया, ऑप्शन सी कोई के ऑप्शन डी एक पण नहीं। बोलो। तो અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ સંથાલી। ઓપ્શન એ સંથાલી ભાષાને ઓલચિકી લિપિને ના માટે ડેવલપ કરવામાં આવી છે। આ લિપિના સર્જક કોણ હતા? તો પંડિત રઘુનાથ મુર્મુ છે। 1925માં તેમણે આ લિપિની શોધ કરી હતી। કેમ ચર્ચામાં છે? તો હાલમાં રાષ્ટ્રપતિ દ્વારા એટલે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા નવી દિલ્હીમાં સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આયોજિત ઓલ ચિકી લિપિ શતાબ્દી સમારોહ યોજાયો હતો। એના ઉદ્ઘાટન કર્યું હતું, એટલે આ ભાષા ચર્ચામાં આવી છે, રાઈટ? આ વિષય મેં તમને પહેલા પણ કરાવ્યું હતું, પરંતુ અત્યારે ફરીથી કેમ? તો અત્યારે હાલ જ્યારે શોધાઈ હતી ત્યારે લગભગ મેં વર્ષ પહેલા કરાવ્યું છે, પરંતુ અત્યારે હાલ કેમ ચર્ચામાં છે? તો શતાબ્દી સમારોહ શરૂ થયો છે એટલા માટે, રાઈટ? પછી રાષ્ટ્રપતિ ઓલ ચિકીને 100 વર્ષ પૂર્ણ થવા પર સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ પણ બહાર પડે છે। સંથાલી ભાષા શરૂઆતમાં રોમન, દેવનાગરી, ઉડિયા અને બંગાળી લિપિમાં લખવામાં આવતી હતી। આ સિવાય ભારત સિવાય નેપાળ અને ભૂતાનમાં પણ પ્રચલિત હતી, યાદ રાખજો, અને મોરિશિયસમાં, બરાબર છે? સંથાલી ભાષા ભારતનું બંધારણની 8મી અનુસૂચિમાં સમાવેશ પામેલી ભાષા છે, યાદ રાખજો, બરાબર? 92માં સુધારા દ્વારા 2003માં એને બંધારણની 22 ભાષાઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે। સંથાલી ભાષા સાથે બીજી કઈ ભાષા ઉમેરાઈ હતી તમારે કહેવાનું છે? ચલો, કાશ્મીરની એક ભાષા હતી, એ પણ હું કહી દઉં છું। બીજી 2 ભાષા હતી, કઈ 3 ભાષા હતી? 2 નહીં, 4 ભાષા કુલ સમાવેશ કરાવવામાં આવી હતી। આ મેં તમને પહેલા પણ કરાવ્યું છે। હવે તમને ખ્યાલ હશે તો રાજ્યની સત્તાવાર ભાષા કઈ છે ઓડિશાની? તો ઉડિયા। હવે 2024માં, નોટ 2024માં તેને ક્લાસિકલ લેંગ્વેજનો એટલે કેવી શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મળેલો છે, યાદ રાખજો, ક્લાસિકલ લેંગ્વેજ તરીકેનો દરજ્જો મળેલો છે। કુલ કેટલી છે? તો 11 છે, યાદ રાખજો। પહેલા શરૂઆતમાં 6 હતી અને 2024માં 5 ઉમેરવામાં આવી, એટલે કુલ સંખ્યા 11 ની થઈ હતી। હવે તમારે મને એ બધી ભાષા તમને ખ્યાલ હોય તો કહેવાનું છે। આ અંગે મેં ઓલરેડી વિડીયો પણ બનાવેલો છે। આ અંગે મેં તમને ઘણી બધી વખત રિવિઝન પણ કરાવેલું છે, રાઈટ? તો તમે મને કહી શકો છો કે કઈ કઈ શાસ્ત્રીય ભાષાઓ છે? 11 બોલો, 11 ભાષાઓ કઈ છે? બોલો। શાસ્ત્રીય ભાષાઓ 11 કઈ છે? તામિલ, પછી તેલુગુ, પછી બોલો બોલો, તામિલ, તેલુગુ, કન્નડ, પછી ચલો તમે, હું થોડીક વાર વેઇટ કરું છું, તમે ગૂગલ કરીને કમેન્ટ કરી લો। ચલો હું કહી દઉં, ચાલો, તામિલ, સંસ્કૃત, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઉડિયા, રાઈટ? 5 થઈ ગઈ। પછી મરાઠી, પાલી, પ્રાકૃત, અસમી અને બેંગાલી, યાદ રાખી લેજો।
બધી જ યાદ રાખવાની છે. તામિલ, સંસ્કૃત, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઓડિયા. દેન 2024માં મરાઠી, પાલી, પ્રાકૃત, આસમિયા અને બેંગાલી. તો યાદ રાખજો અસમિયાને, રાઈટ. અહીંયા ભૂલથી ઓડિશાની ભાષા લખવાનું રહી ગયું છે અને 2014 લખાયું છે. બંને હું તમને પીડીએફમાં સુધારીને આપી દઈશ, રાઈટ. આદિવાસી ભાષાનો મહત્વનો હિસ્સો કયો કહેવાય છે? તો ઓસ્ટ્રો એશિયાટિક ભાષાનો પરિવાર છે. આવું ઘણી વખત વન લાઇનરમાં પૂછાતું હોય છે. આ તમારું પ્રૂફ, બરાબર. તમારું પૂરેપૂરું પ્રૂફ. હવે બીજું પ્રૂફ, પંડિત રઘુનાથ મુર્મુ, જેમણે આ લિપિ શોધી હતી, બરાબર. 1905માં ઓડિશામાં મયુરભંજમાં જન્મ થયો હતો, રાઈટ. હવે છાઉ નૃત્ય કલા, મયુરભંજ યાદ રાખજો, બરાબર છે. સંથાલી પરંપરાઓની અંદર એમણે ભાષામાં પોતાની વિશિષ્ટ ઓળખાણ આપી હતી, રાઈટ. આ તમારું એમના વિશે માહિતી છે. હવે એના પછી અગત્યનો ક્વેશ્ચન, ESCR પોર્ટલ કયા સંસ્થાના ચુકાદાઓ માટે બનાવવામાં આવ્યો છે? ઓપ્શન એ હાઈકોર્ટ, ઓપ્શન બી જિલ્લા અદાલત, ઓપ્શન સી સર્વોચ્ચ અદાલત કે ઓપ્શન ડી કાયદા મંત્રાલય. ESCR, તો અહીં આપણો જવાબ શું આવશે? ઓપ્શન સી ભારતના સર્વોચ્ચ ન્યાયાલય માટે. હવે પૂરું નામ, તો ઇલેક્ટ્રોનિક સુપ્રીમ કોર્ટ રેકોર્ડ્સ, ECSCR, તો ઇલેક્ટ્રોનિક સુપ્રીમ કોર્ટ રિપોર્ટ્સ, રાઈટ. હવે આ પોર્ટલ ભારતનું સર્વોચ્ચ ન્યાયાલયના ચુકાદાઓને ઓનલાઈન શોધવા, ડાઉનલોડ કરવા માટે બનાવવામાં આવ્યું છે, જે તમને ફ્રીમાં ઉપલબ્ધ થશે. સર્વોચ્ચ ન્યાયાલયના ચુકાદાઓને સર્ચ, રીડ, ડાઉનલોડ માટે મફત સુવિધા છે. હવે એની વિશેષતા શું છે? તો ઇલાસ્ટિક રિસર્ચ છે, કીવર્ડ પર શોધ થશે, ચોક્કસ એક્ટ અને સેક્શન દ્વારા પણ શોધ થશે અને અત્યાર સુધીના 1950 થી લઈને અત્યાર સુધીના જેટલા પણ ચુકાદાઓ છે એ બધા એને ઉપલબ્ધ કરવામાં આવે છે. હવે ભારતનું બંધારણ ભાગ 5 હેઠળ રચાયું છે. તમને સૌને ખ્યાલ જ હશે, રાઈટ. સ્થાપના ક્યારે થઈ હતી? 26 જાન્યુઆરી 1950. સુપ્રીમ કોર્ટ વિશે 124 થી લઈને 147 સુધીની કલમો આવેલી છે, રાઈટ. હવે આ રહ્યું તમારું પૂરું પ્રૂફ, રાઈટ. આ તમારું પ્રૂફ. હવે ત્રીજો પ્રશ્ન, છેલ્લો ક્યાં? રાષ્ટ્રીય રાજમાર્ગો પાસે મધમાખી કોરિડોર, હનીબી કોરિડોર વિકસાવવાની પહેલ કઈ સંસ્થા દ્વારા કરવામાં આવી છે? કૃષિ મંત્રાલય, પર્યાવરણ મંત્રાલય, ગૃહ મંત્રાલય કે પછી NHAI? NHAI એટલે શું? તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, એના દ્વારા આ પહેલ કરવામાં આવી છે, રાઈટ. હવે શું થશે? તો ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ, ઘણી વખત ગુજરાતીમાં પૂછાય છે તો એ લખી દીધું છે. આ પહેલ શરૂ કરવામાં આવી છે. આ હેઠળ 500 મીટરથી 1 કિલોમીટરના અંતરે ફૂલધારી વૃક્ષોનો સમૂહ વાવવામાં આવશે. ફૂલોનો ગુચ્છ ધરાવતા હોય એવા વૃક્ષો વાવવામાં આવશે. 2026-27 દરમિયાન ઓછામાં ઓછા 3 મધમાખી કોરિડોર બનાવવાના અને 40 લાખ વૃક્ષો લગાવવાનો લક્ષ્યાંક કરવામાં આવ્યો છે, રાઈટ. આશરે 60% વૃક્ષો મધમાખી કોરિડોર પહેલ હેઠળ આવી જશે. મોટે ભાગે લીમડો, કરંજ, પલાશ, શેરીસ જેવા વૃક્ષો વાવવામાં આવશે, બરાબર છે. તો યાદ રાખી લેવાનું છે આટલું તમારે. હવે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ક્યારે બન્યું હતું? એના વિવિધ પ્રોજેક્ટ્સ કયા છે? હમણાંથી ખૂબ ચર્ચામાં છે, તો એ પણ તમારે યાદ રાખવાનું છે. હવે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા 1988માં બનેલું હતું, બરાબર. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ કયું હતું? 1988 અને 1995. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ, બરાબર. એટલું યાદ રાખી લેવાનું છે. ક્યારે બન્યું હતું? તો 1995માં. યાદ રાખી લેજો ભૂલ્યા વગર, બરાબર છે. અને એક્ટ પૂછે તો 1988 એક્ટ હેઠળ, એટલે સંપૂર્ણ એક્ટિવ કહી શકો તમે એ, બરાબર.
હવે આગળના પ્રશ્ન તરફ આપણે આગળ વધીશું. રાઈટ. અચ્છા, અત્યારે કોણ છે રાષ્ટ્રીય મંત્રી NHAI ના? તો નીતિન ગડકરી છે, યાદ રાખી લેજો. હવે નેક્સ્ટ પ્રશ્ન. મિલાન, અહીંયા મિલાન છે, ઓકે. મિલાન વિલેજનું ઉદ્ઘાટન કયા પ્રોગ્રામ હેઠળ કરવામાં આવ્યું છે? મિલન નથી, મિલાન છે. મિલાન વિલેજનું ઉદ્ઘાટન કયા પ્રોગ્રામ હેઠળ કરવામાં આવ્યું છે? ઓપરેશન સમુદ્ર શક્તિ, નૌસેના દિવસ, એક્સરસાઇઝ મિલન કે એક્સરસાઇઝ વરુણ? તો અહીં આપણો જવાબ શું આવશે? ઓપ્શન સી, એક્સરસાઇઝ મિલાન. ડન. 15 ફેબ્રુઆરી થી 25 ફેબ્રુઆરી આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં યોજાય છે. ત્યાં આ વિલેજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. એક્સરસાઇઝ મિલાનનું આ 13મું સંસ્કરણ છે, યાદ રાખજો. જેનું ઉદ્ઘાટન પૂર્વીય નૌસેનાના કમાન્ડર ફ્લેગ ઓફિસર કોણે કર્યું છે? તો એડમિરલ સંજલ ભલ્લાએ. કમારિટીન કોર્પોરેશન એન્ડ કોલેબોરેશન તેની થીમ છે. 70 થી વધુ દેશોએ ભાગ લીધો છે. હવે આ એક મલ્ટી એક્સરસાઇઝ એટલે ઘણા બધા દેશો ભાગ લે છે, યાદ રાખજો. ઇન્ડિયન નેવીએ મિલાન વિલેજ વિશેષ ઝોન બનાવ્યો છે. વિલેજ મિલાન એની વિશેષતા શું છે? તો આંતરરાષ્ટ્રીય નૌસેના વચ્ચે સહકાર અને મિત્રતા વધારવાનો પ્રયત્નનો એક ભાગ છે. ભારતની સંસ્કૃતિ દર્શાવતા લોકનૃત્યો પણ રજૂ કરવામાં આવશે. એ સિવાય હસ્તકલા, હથકરઘા અને નૌસેનાના સ્મૃતિચિહ્નોનું પણ પ્રદર્શની થશે. 2024 મિલન અભ્યાસ હિન્દ એટલે કેમ યોજાય છે? તો હિન્દ પ્રશાંત ક્ષેત્રનો સૌથી મોટો બહુદેશીય નૌસૈનિક અભ્યાસમાંનો એક છે. આ ભારતના મહાસાગર વિઝન હેઠળ ભારતના સમુદ્રી વિઝનને મજબૂત બનાવવા માટે છે. આ અભ્યાસની શરૂઆત સૌપ્રથમ પોર્ટ બ્લેર ખાતે 4 દેશોથી થઈ હતી, રાઈટ. અને હવે એમાં વિવિધ દેશો જોડાયા છે. ખાસ નોંધ આપણે જોઈએ તો પ્રથમ વખત મિલન કવાયતમાં આંતરરાષ્ટ્રીય ફ્લીટ રિવ્યુ અને IONS કોન્ક્લેવ એક સાથે યોજાશે. હવે IONS કોન્ક્લેવમાં કંઈક 3 પહેલ શરૂ કરવામાં આવી છે. તો એ 3 પહેલ વિશે આપણે નેક્સ્ટ વિડીયો, કોઈ પણ એક વિડીયોમાં હું એના વિશે તમને માહિતી આપી દઈશ. અહીંયા ખૂબ લાંબુ થઈ જાય છે, રાઈટ. પછી કંઈક કલાકના વિડીયોઝ તમને ગમશે નહીં. હું એવું માનું છું શોર્ટ, સ્વીટ અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ આપવા જોઈએ. જે લોકો મને ફોલો કરે છે એમને પાછળ જોયું જશે PYQમાં કે કેટલા બધા ક્વેશ્ચન કરંટના હું કરાવું છું, તેમાંથી પરફેક્ટલી આવે છે. એ પછી GPSC લેવલની હોય કે પછી તલાટી લેવલની. અને તલાટી લેવલમાં તો મેક્સિમમ 12 થી 15 પ્રશ્નો જીકેના આવ્યા હતા. તો તમે જે પણ એક્ઝામ આપતા હશે મિત્રોને ખ્યાલ જ હશે, ખરું ને? તો ચાલો હવે આપણે આગળ વધીશું. આ તમારું એનું પ્રૂફ છે. જ્યારે મને પ્રૂફ મસ્ત કટઆઉટ્સ મળશે તો એ હું તમને મૂકીને આપીશ. અને ડેટા ક્યાંથી આવે છે? તો PIB માંથી. આજનો આપણો છેલ્લો પ્રશ્ન. તાજેતરમાં ટ્વિન ટ્યુબ અંડર વોટર ટનલ ક્યાં બનાવવામાં આવી છે? આસામ, ઓડિશા, પશ્ચિમ બંગાળ કે આંધ્રપ્રદેશ? તો આ તમને સૌને ખ્યાલ જ છે કે આસામમાં છે. તો ઓપ્શન A બ્રહ્મપુત્ર નદી ઉપર, બરાબર છે. કુલ ખર્ચ કેટલો થશે? તો 18,662 કરોડ કુલ ખર્ચ થશે. તેમાં જમીનની અંદર 716.5 કરોડ ખર્ચ કરવામાં આવશે અને જમીનની બહાર 1,182.36 કરોડનો ખર્ચો કરવામાં આવશે. આ પ્રકાર વિશ્વમાં બીજું અને ભારતનું પ્રથમ જ અંડર વોટર ટનલ છે, રાઈટ. એની કુલ લંબાઈ તો કેટલી છે? 33.7 કિલોમીટર છે, રાઈટ. 4 લેન એક્સેસ છે. ગ્રીનફિલ્ડ કનેક્ટિવિટી છે. બ્રહ્મપુત્રી નદી નીચે 15.79 કિલોમીટર સડક અને બાકીનો ભાગ અંદર આવશે ટનલમાં. તો ટોટલ લંબાઈ કેટલી છે? 33.7. એમાંથી બહાર કેટલી છે? 15.79, રાઈટ. તો આ રીતના તમારે યાદ રાખવાનું છે. એમાં 4 પ્રમુખ રેલવે સ્ટેશન આવશે, 2 હવાઈ અડ્ડા આવશે અને આંતરરાષ્ટ્રીય જળમાર્ગ પર આવરી લેવામાં આવશે. આ તમારું પ્રૂફ છે, એટલે મેં તમને લખીને આપ્યું નથી અહીંયા, રાઈટ. જો ટનલની કુલ લંબાઈ 33.7 કિલોમીટર, પાણી નીચે કેટલી છે? 15.79 કિલોમીટર અને 4 લેન છે, બરાબર છે. આટલી માહિતી તમારે પરફેક્ટલી યાદ રાખવાની છે.
હવે તમને મજા આવી હોય તો એક લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, રાઈટ? અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. હેવ અ ગુડ ડે ફ્રેન્ડ્સ.